આજે આપણે જવાનું છે ગોરેગાંવમાં. ગોરેગાંવ રેલવે સ્ટેશનનું વ્યૂ એક નંબર. જો ટ્રેન આવે સામેથી. કેવું છે વિકેતભાઈ? મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ગોરેગાંવની લોકલ બજારમાં. જો આજુબાજુ બધું વસ્તુ તમને મળે છે. તમને એક વસ્તુ બતાડું. જો આમાં બેઠવાનું છે ને માણસોનું ડ્રીમ હોય. આજે અમે એમાં ચાલીએ છીએ. જો ચાલો તો ફેમિલી આપણે અત્યારે પહોંચી ગયા છે મુંબઈની મોટામાં મોટી ચોર બજારમાં. ચોર બજાર ગાઈસ ચાલો. ધ્યાન રાખવું પડે થોડુંક મારે પણ, કેમ કે મારો મોબાઈલ બી ચોરી થઈ ગયો. નક્કી ન કહેવાય. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફરી એકવાર નવા વ્લોગની અંદર. તમને ખબર જ છે અત્યારે હું છું મુંબઈની અંદર. આજે છે ડે 3 મુંબઈમાં મારો. પહેલા દિવસે આપણે ગયા હતા સિદ્ધિવિનાયક મંદિર, બીજા દિવસે ગયા હતા આપણે ગેટ ઓફ ઇન્ડિયા અને તાજ હોટલ જોવા, અને ત્રીજો દિવસ છે આજે. અને આજે આપણે જવાનું છે ગોરેગાંવમાં. ક્યાં જવાનું છે ગોરેગાંવમાં કંઈ ખબર નહીં. બધા ભાઈ બંધ લઈ જઈએ, આપણે જવાનું છે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો સારો લાગે તો. ચલો વધારે વાત નથી કરવી અને આપણે નીકળીએ અને આપણે સફરને કન્ટિન્યુ કરીએ, એન્જોય કરીએ. વિકેશભાઈ આપણે ઘણા જોઈએ છે, જો અહીંયા. તો ચાલો વધારે વાત નથી કરવી ને કન્ટિન્યુ તમે વ્લોગમાં બન્યા રહેજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખીને આવજો. તો બન્યા રહેજો. મુંબઈની અંદર આપણો ડે 3 છે. ચાલો સીધી ઉતરીએ, જઈએ આપણે ગોરેગાંવ. જે આપણે મુંબઈની મોટામાં મોટી ચોર બજારમાં પણ જવાનું છે. તે પણ આપણે આ વ્લોગમાં તમને જોવા મળશે. તો બન્યા રહેજો. અત્યારે આપણે બેસી ગયા છે મિત્રો બસમાં. જો આપણા ભાઈઓ અહીંયા બેઠા છે. ચાલો હવે બસની સફરમાં બન્યા રહેજો તમે. મુંબઈ લોકલ છે આપણી. તો અત્યારે આપણે પહોંચી ગયા છે ફરી એકવાર ખારોના રેલવે સ્ટેશને. પછી આપણે લેવાની છે ટિકિટ. ટ્રેનની ટિકિટ લઈ લઈએ આપણે. અહીંથી જવાનું છે આપણે ગોરેગાંવ. ગોરેગાંવમાં બેસી ગોરેગાંવની ટ્રેનમાં આપણે બેસીને જવાનું છે ગોરેગાંવ. ટિકિટ આપણે લઈ લીધી છે ગોરેગાંવની. ટ્રેનની વેટ કરીએ, ટ્રેન આવે પછી ટ્રેનમાં બેસીને આપણે જવાનું છે ગોરેગાંવ. ટિકિટ છે લઈ લીધી છે. ચલો હવે ગોરેગાંવ મારી ટ્રેનમાં બેસીને આપણે ગોરેગાંવ. તો કન્ટિન્યુ અમારી બની through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go. Through the wastelands, through the highways, and on we'll go. તો મિત્રો આપણે ફાઇનલી આપણે ટ્રેન પકડી સુરેન્દ્ર ગોરેગાંવ પહોંચી ગયા છે. તો આ ટ્રેનમાં એનું વ્યૂ છે એક નંબર. તમને એનું વ્યૂ કેવું લાગ્યું કમેન્ટ કરી દેજો. બહુ મસ્ત, બહુ ખતરનાક વ્યૂ છે. ચાલો હવે આગળ જઈએ. ગોરેગાંવ રેલવે સ્ટેશનનું વ્યૂ એક નંબર. જો ટ્રેન આવે સામેથી. તો ફેમિલી મેં તમને એનું વ્યૂ બતાડું. એના એનું વ્યૂ મૂવીમાં જ જોયું હશે. જો Through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go. અત્યારે તો પબ્લિક થોડુંક ઓછું છે. જ્યારે પબ્લિક વધારે હોય ને મૂવીમાં આપણે જોયું હોય ને, અહીંથી માણસ જાય ને આગળથી માણસ આવે, એ કોપી ટુ કોપી વ્યૂ અમને જોવા મળે છે અહીંયા મુંબઈની અંદર. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ગોરેગાંવની લોકલ બજારમાં. જો આજુબાજુ બધું વસ્તુ તમને મળે છે. અત્યારે આપણે રોકાયા છે મંચુરિયન સૂપ પીવા માટે. જોવા મંચુરિયન સૂપ. ચાલો હવે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં. ને પછી આપણે જો સારું હશે તો આપણે બીજા બધું આપણે મંચુરિયન સૂપ પીશું. એટલે ટેસ્ટ કરી દઈએ. અમે અત્યારે આપણે મુંબઈની અંદર લોકલ બજાર જુઓ આપણે મંચુરિયન સૂપ પીવાનું છે. મંચુરિયન સૂપ. ચાલો હવે ટેસ્ટ કરીએ કેવું છે કેવું નહીં. ટેસ્ટ કરીએ પેલા. કેવું છે વિકેશભાઈ? મંચુરિયન સૂપ. ચાલો હું ટેસ્ટ કરી લઉં કેવું છે કેવું નહીં.
ચાલો હવે આપણે મિત્રો સૂપ પી અત્યારે આપણે ઠંડા માટે આપણે સૂપ પીવા આવી ગયા છે ગન્ને કા જ્યુસ એટલે શરદીનો રસ પીવા માટે આપણે આવી ગયા છે મારા ભાઈ બનાવે છે પણ મુંબઈની અંદર કન્ટિન્યુ રૂમ મારી છે આપણે 24 જવાનું છે હેલો ગાઈસ શરદીનો રસ પીવા પહેલે ચાલો એક નંબર રસ ગન્ને કા જ્યુસ ચાલો તમે લઈ લે ગન્ને કા જ્યુસ પછી આપણે આગળ જઈએ પેટમાં નાખી દે ને ફેમિલી ગોણે ગામની બજારમાં રાખી ગયા છે એટલે પરચેસ તો નથી કર્યું આપણે ખાલી એક ચડો પરચેસ કર્યો છે આ ભાઈ બીજું કંઈ પરચેસ નથી કર્યું બહુ રેખડા જમવાનું જમવાનું મમ્મી જાય છે વાત પૂછું ચાલો હવે જઈએ આગળ ક્યાં જવાનું છે તો મને બી નથી ખબર તમે કન્ટિન્યુ બન્યા રહેજો તમને ખબર પડી જશે ફેમિલી પાછા આપણે રખડીને આવી ગયા છે ગોરેગાંવ સ્ટેશન પર રેલવે સ્ટેશન પર અહીંથી આપણે ટ્રેન પકડીને જવાનું છે ક્યાં અંધેરી તમને એક વસ્તુ બતાડું જો આમાં બેસવાનું છે ને માણસોનું ડ્રીમ હોય આજે અમે એમાં ચાલીએ છીએ જો ચાલો એટલે ચડી ગયા છે અમે જો વિકેશભાઈ A few moments later. A few moments later. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે અંધેરી લોકલ બજારમાં જો ટી શર્ટ લેવા માટે લોકલ માર્કેટ અંધેરીની લોકલ માર્કેટમાં પહોંચી ગયા છે ટી શર્ટ લેવા માટે તો ચાલો હવે જુઓ એનું વ્યૂ તમારે શોપિંગ કરવી હોય તો અંધેરીમાં આવી જાઓ બજારમાં લોકલ બજારમાં કઈ ઘટે નહીં શોપિંગ જો આજુબાજુ બધામાં દુકાન જ છે દુકાન મિત્રો અંધેરની લોકલ બજારમાં રખડીને બહુ થાકી ગયા છે ને જો અત્યારે આવ્યા છે અત્યારે અમે લોકો આવ્યા છે બૂટ પસંદ કરવા જો ચપ્પલ છે અને બૂટ પણ છે ફિક્સ રેટ 350 રૂપિયા કોઈ પણ લ્યો ફિક્સ રેટ સામે બૂટ પણ છે ત્યાંના રખડીએ છીએ આપણે અંધેરીની લોકલ માર્કેટમાં એટલું આઈટમ છે નહીં લેવા જોઈએ તમે વાત પૂછો મને તો બધી પસંદ જ આવી જાય છે શું કરીએ યાર A few moments later. ફેમિલી પાછા આપણે અંધેરી રેલવે સ્ટેશને પહોંચી ગયા છે જો આવ્યો પાછા આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા છે તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે શેડ હટ રોડ આપણે અંધેરીથી ટ્રેન લઈને શેડ હટ રેલવે સ્ટેશને પહોંચ્યા અને ફૂલ લોકલમાં પહોંચ્યા આમ એટલી ભીડ તમે વાત પૂછો તમે વાત પૂછો હવે હાથ મૂકવાની બી જગ્યા ને એટલી ભીડમાં અમે પહોંચ્યા છે તમે વિડીયો શૂટનો મને ટાઈમ જ મળ્યો નહીં કેમકે એટલી ભીડમાં હતી ને A few moments later. અત્યારે અમે રાહ જોઈ છે રોહિતભાઈની ને ફૂલ લોકલમાં અમે એવા ને એટલી ભીડ છે ને કે સાંજનો ટાઈમ હતો ને એટલી ભીડ કે તમે વાત પૂછો તો રોહિતભાઈ આવે છે ને રોહિતભાઈ આવે પછી રોહિતભાઈ લઈને આપણે જવાનું છે મુંબઈની મોટી ચોર બજારમાં તો જોઈએ કે મુંબઈની ચોર બજાર મોટી કેવી છે તમને બી બતાડી મેં કેવી છે કેવી નહીં અત્યારે અહીંયા ભીડ પણ એટલી છે કે મારો અવાજ તમને આવતો હશે કે આવતો હશે ને તો મને કંઈ ખબર નહીં તો થોડુંક ઇગ્નોર કરજો મારા અવાજ પર ફોકસ કરજો અને ચાલો રોહિતભાઈ આવીએ પછી આપણે આગળ જઈએ અમે કન્ટિન્યુ બનીએ છીએ આપણે મુંબઈની મોટી ચોર બજાર જોવાની છે કેવી નહીં તો ફેમિલી આપણે અત્યારે પહોંચી ગયા છે મુંબઈની મોટામાં મોટી ચોર બજાર ગાઈસ ચાલો જઈએ હવે મુંબઈની ચોર બજારમાં કેવી છે કેવી નહીં આપણા ભાઈઓ સાથે પણ
હવે રોહિતભાઈ પણ આવી ગયા છે. રોહિતભાઈ એક એન્ટિક સામાનમાં જય શ્રી રામ. આખા દિવસના આપણે ભેગા હતા નહીં, આખા દિવસના અમારે ભેગા હતા ને અત્યારે આપણા ભેગા થઈ ગયા છે. રાતના આપણે જોઈન કરી દીધું છે આપણી પાર્ટી. ચાલો હવે અંદર જઈએ અને જોઈએ કેવી છે કેવી નહીં, શું શું મળે છે તમને બતાવો. ધ્યાન રાખવું પડે થોડુંક મારે પણ, કેમ કે મારો મોબાઈલ બી ચોરી થઈ ગયો, નક્કી ન જાય. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must. તમે જોવો છો મારી પાછળ છે આ લાઈનમાં છે ને જે બધું પુરાનું વસ્તુ મળે, મતલબ જૂનું આપણું જૂનું વસ્તુ બધું મળી જાય તમને. એન્ટી અને બીજી ગલી છે ને ત્યાં આપણે ગાડીના બધા પાર્ટ મળી જશે, ગાડીનું કોઈ પણ પાર્ટ તમને. એનાથી લાસ્ટમાં છેલ્લી ગલી છે ને ત્યાં આપણે મોબાઈલ ને એવું બધું મળી જશે. ચાલો હવે જોઈએ. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah. કિશભાઈ તારે પહેલાંની ફોટો છે, પહેલાંનું વસ્તુ છે કઈ કેવું બાકી આવે, બહુ જૂનું વસ્તુ બહુ છે, પહેલાંનું વસ્તુ બહુ છે. Savannah. મોબાઈલ છે કે ના મળશે મને. ઘડિયાળ છે એન્ટિક, હો કઈ ઘટે એન્ટિક પીસ છે. બહુ અલ્ટ્રા અમે ચોર બજારમાં મોબાઈલ પર જોયો S24 અલ્ટ્રા ફોન 15 Pro Max બધા મને લાગ્યા બધા ડબિંગમાં હતા. એ ક્યાં 2 લાખના ફોન ને ક્યાં અમને 10,000માં ફોન આપતા હતા એ લોકો. મેં જોયો, મેં ચેક કર્યો પણ મને બરાબર લાગ્યો નહીં. તો ચોર બજારની આપણે ઘરે રૂમમાં જઈને વાત કરી કેવું છે કેવું નહીં, અમે બની આ લઈ. A few moments later. ચાલો ફેમિલી, તે ચોર બજારમાં 1 થી 2 કલાક રખડી ને અત્યારે પાછા બારોબાર નીકળી ગયા છે. અત્યારે આપણે ચાલીને જાય છે પાછા રેલવે સ્ટેશને, કેમ કે ચોર બજારમાં એટલી બધી કંઈ મજા આવી નહીં. હતા મોબાઈલ હતા સેકન્ડ હેન્ડ ઘણા બધી મોબાઈલ હતા, iPhone 13 હતા, 11, 12, સેમસંગના મોબાઈલ, સેમસંગ અલ્ટ્રા, S24, S23, S20, S22, ઘણા સેમસંગના ફોન હતા, ઘણા આઈફોનના ફોન હતા. ઘણા મેં ચેક પણ કર્યા કે મારે એક ફોન લેવાનો હતો એટલે મેં ચેક પણ કર્યા, પણ મને લાગ્યા બધા ડબી જ ફોન હતા, કેમ કે 90,000ના ફોન બધી 10,000માં આપતા હતા. એટલે મેં આઈફોન યુઝ કર્યો છે, મને ખબર છે આઈફોન કેવો હોય કેવો નહીં. એટલે લાગ્યું નહીં કે મોબાઈલ એટલે મોબાઈલ કે લીધા નહીં. 1 થી 2 કલાક અમે નીકળ્યા. ગાય અત્યારે અમારે લાયક વસ્તુ લેવાનું ખાલી મોબાઈલ છે, હવે ગાડી બધી વસ્તુ બધી ખાસ હતું એટલે